સગીરા પર દુષ્કર્મના એક કેસમાં ગાંધીનગરની વિશેષ પોસ્કો કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી હોવાનું સામે આવ્યું છે, જેમાં માણસાના એક ગામના રણજીત બળદેવજી ઠાકોર સામે પોક્સો એક્ટ હેઠળ ચુકાદો આવ્યો છે। આરોપીએ લગ્નની લાલચ આપી 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। આરોપી 15 ફેબ્રુઆરી 2024ના રોજ સગીરાને લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા। પીડિતાની માતાએ 17 ફેબ્રુઆરીએ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। મળતી માહિતી મુજબ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી ગયો હતો। સરકારી વકીલ પ્રિતેશ ડી વ્યાસે કોર્ટમાં રજૂઆત કરી કે આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું, જેથી સમાજમાં દાખલો બેસે તે માટે કડક સજાની માંગણી કરી હતી। ત્યારે બીજા અધિક સેશન્સ જજ જે.એન. ઠક્કરે બંને પક્ષોની દલીલો અને પુરાવા ધ્યાને લીધા હતા। કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની કેદ અને 30,000નો દંડ ફટકાર્યો છે। સાથે જ પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।